નમસ્કાર મિત્રો, સરહદી વિસ્તારની કાંધે અડીને આવેલા ચોથા નેસડા ગામ પહોંચ્યો છું, જ્યાં સમગ્ર ગ્રામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. અને કેમ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે તેને લઈને હું ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યો છું. સૌથી મોટી સમસ્યા આ ગામને પાણીની છે. ભર ઉનાળે પાણી માટે ફાંફા મારવા પડે છે. મારી પાછળ બતાવીશ દ્રશ્યો કે અહીંયા જુઓ, આ ટેન્કર આવ્યું છે અને આ ટેન્કરમાં જેટલા ગળા ભરાય એટલું પાણી પીવાનું, એવી પરિસ્થિતિ હાલમાં આ ગામમાં છે. અહીંયા જોઈ શકો છો, આ ગાયો માટે બનાવેલા અવાડા ખાલી ખમ પડ્યા છે. ભર ઉનાળે પશુઓને પીવા માટે પાણીની તકલીફો પડી રહી છે. અહીંયા આ ગામમાં પશુઓ સાથે સંકળાયેલા લોકો છે, ખેતી સાથે સંકળાયેલા લોકો છે, પરંતુ પશુઓને પીવા માટે પાણી નથી. તો પછી વ્યક્તિઓને પીવા માટે કઈ રીતે હશે? ને વ્યક્તિઓને, લોકોને પીવા માટે પાણી આ ટેન્કર આવે છે. અને એ પણ ક્યારે? જ્યારે આ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. આ 1-2 વર્ષથી નહીં, આ 7-7 વર્ષથી આ તકલીફો પડી રહી છે. અને એમાં બી ભર ઉનાળે સૌથી વધારે તાત્વિક જરૂરિયાત પાણીની પડતી હોય છે. ત્યારે હું ત્યાં ગ્રાઉન્ડ લેવલ ઉપર એટલા માટે પહોંચ્યો છું કે સાચી હકીકત શું છે, કેમ ચૂંટણીનો બહિષ્કાર કરવો પડ્યો. ત્યારે અહીંયા આવ્યા પછી જોવા મળ્યું કે અહીંયા અધિકારીઓ પણ જોવા મળ્યા પાણી પુરવઠાના, અને અહીંયા હાલ કામગીરી પણ ચાલુ જોવા મળી. જ્યારે અધિકારીઓને પૂછવામાં આવ્યું કે શું થઈ રહ્યું છે, ત્યારે એ લોકોએ કહ્યું કે અહીંયા પાણી કદાચ અટકાઈ રહ્યું હોય તો પાઇપલાઇન અમે ચેક કરીએ છીએ. તો જ્યારે ચૂંટણીનો બહિષ્કાર થયો ત્યારે જ તમને ચેક કરવાનું સૂઝ્યું? આવા અનેક સવાલો છે. અહીંયા પાછળ જોઈ શકો છો, પાણી પુરવઠાના મોટા મોટા ટાંકા છે, પરંતુ આ ટાંકા ખાલી ખમ છે. પીવા માટે ટેન્કર દ્વારા ટાંકામાં પાણી ચડાવવું પડે છે ને ત્યારબાદ ગામ લોકો પાણી ભેગા થાય છે. મારી સાથે ગામ લોકો જોડાયા છે, એમની સાથે સવાલ કરશું. અત્યારની હાલની પરિસ્થિતિ શું છે? હાલની તો પરિસ્થિતિ જોઈ લો છો કે આવેદનપત્ર આપ્યા પછી તંત્ર બધું સક્રિય થઈ ગયું છે. આ પહેલા એવું તંત્ર કે પાણી લાઇનમેન સાઈડ વાળા છે કે જે 12 વર્ષથી કે 10 વર્ષથી જે અમારો ઉકીલ હતા, એની પહેલી વાર જ આ ગામની અંદર આ તંત્ર આવ્યું છે. પહેલી વાર જ કોઈ અધિકારી કામગીરી કરવા આવ્યા હોય પાણીની પાઇપલાઇન માટે, તો પહેલી વાર તંત્ર આવ્યું છે આ ગામનું. અને આટલા દિવસ તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘ્યું હતું અને કોઈ કેટલી વાર આવેદનપત્ર રજૂઆતો કરવા છતાં કોઈ એક વાર પણ આવ્યું નથી. એટલે ગામ લોકો સતત એકતા રાખી અને ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી ત્યારે તંત્રની નીંદ ઉઠી છે. એટલે જ્યારે ચૂંટણીનો બહિષ્કાર કર્યો ત્યારે જ તંત્ર જાગ્યું. આટલા સમય આ લોકો કહી રહ્યા છે કે 12 વર્ષથી, હું તો 7 વર્ષ કહેતો, પણ આ વ્યક્તિ કહે છે 12 વર્ષ. કારણ કે ગઈ સાલ તો હું પોતે અહીંયા ગ્રાઉન્ડ રિપોર્ટ કરીને આવ્યો હતો પાણી માટે, તો એમ છતાં પાણી આ બીજા ઉનાળે પણ એવી સ્થિતિ છે. આવા 12 ઉનાળા કાઢ્યા, એટલે 12 વર્ષથી આ લોકો આવી તકલીફોનો સામનો કરી રહ્યા છે. આ તે કેવી વિકટ પરિસ્થિતિ! શું અધિકારીઓને ત્યારે જ ખબર પડે છે કે ગામ લોકો કંઈક એક્શન લે? હવે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ચૂંટણી તો એક પર્વ છે અને એનો બહિષ્કાર ન કરવો જોઈએ, એની પણ આપણે સલાહ આપવી જોઈએ ગામ લોકોને. પરંતુ એક મજબૂર થઈને આ લોકોએ જ્યારે આવો નિર્ણય લીધો છે ને, ત્યારે આ તંત્ર દોડતું થયું છે. કેવી પરિસ્થિતિ હાલમાં પાણી માટે? કારણ કે એક બાજુ વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલા લોકો હશે. ગામમાં 800 ઘર છે. 800 ઘરને પાણી પૂરતું મળતું નથી અને છેલ્લા ઘણા 8-10 વર્ષથી પાણી બિલકુલ મળતું નથી. અને આ તંત્રને અત્યારે ચીમકી આપી છે ને આપણે બહિષ્કારની, ત્યારે જ આ તંત્ર એલર્ટ થયું છે. અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી કોઈ આવ્યું. બસ આ 2 દડાથી જ આ દોડ કરે. તો અત્યાર સુધી પાણીની વ્યવસ્થા તમે કઈ રીતે કરતા? ટેન્કર દ્વારા કોઈ ભરવા જાય, આપણે ટેન્કર દ્વારા આપણા ઘરના કોઈ ગાડા લઈને જાય, કોઈ ટેન્કર લઈને જાય, આવી રીતે. અચ્છા, આઝાદીને 75 વર્ષ પછી પણ આ લોકોની આવી સ્થિતિ કે આપણું પોતાનું વાહન, પોતાનું બળદગાડું લઈને ગામડે આજુબાજુના ગામડામાં પાણી ભરવા માટે જવું પડે, આવી સ્થિતિ આ લોકોની. આ સરહદી વિસ્તારનું છેલ્લું ગામ છે. છેલ્લું છે ને, છેલ્લું ચોથા નેસડા છે. પછી પાકિસ્તાનની રણ આવે છે અને સરહદ પણ આવે છે. સરહદની કાંધે અડી અને આવેલા આ લોકોની આવી મનોદશા છે. આવી એ લોકોની આ વ્યવસ્થા કરવાનો હક કોનો છે? આ લોકો મત આપે છે તમને. તમારે અહીંયા જ્યારે ચૂંટણી હોય ત્યારે જ આવવાનું. અત્યારે જ્યારે આ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ત્યારે તંત્ર દોડતું થયું ને જુઓ છો અહીંયા કામગીરી ચાલુ છે. અધિકારીઓ પણ અહીંયા પાણી પુરવઠાના બેઠા છે, પણ એ ક્યારે? જ્યારે ચીમકી આપી ત્યારે. શું કહેશો તમે? બસ અમે તો પાણી માંગીએ છીએ, બીજું અમારે કંઈ જોતું નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે મત માંગવા આવે છે ને પછી 5 વર્ષ એમને એમ જતા રહે છે. કોઈ આવતું છે નહીં ગામમાં. 2 દિવસથી આવું બધું કર્યું એટલે ચાલુ કર્યું કે આમ થઈ જશે, તેમ થઈ જશે. પણ અમારે નવી લાઈન જોઈએ પાણીની, કારણ કે વચ્ચે ગેરકાયદેસર કનેક્શન વધી ગયા છે. એના લીધે પાણી પૂરતું આવતું નથી. છેવાડાનું ગામ છે. બસ અત્યારે શું પરિસ્થિતિ હાલમાં? અત્યારે બસ 2 ટંકર આવતા હતા, એટલે 2 દિવસથી આ ચીમકી આપી એટલે 2-4 ટંકર વધી ગયા છે. 5-6 ટંકર આવે છે, બસ એ જ ને. બીજા કોઈ ખેતરોમાં રહે છે. ગામમાં કોઈ આવવા માંગતું નથી, કારણ કે ગામમાં પાણી મળતું નથી. ખેતરોમાં અત્યારે કેનાલનું પાણી ચાલુ છે એટલે ચૂંટણી
પૂરી થશે એટલે એ પાણી પણ બંધ થઈ જવાનું શિયાળામાં આવતું નહીં. ચૂંટણી પૂરતું જ ચાલુ હા, છે. શિયાળામાં તો પાણી આવતું નથી અને અત્યારે ભર ઉનાળે પાણી કેનાલનું જાય છે. 800 ઘર છે, પશુઓ તરસે મરે એવા માણસને નાહવાનું પાણી નથી, પીવાનું પાણી નથી. અમે લોકો જ્યારે અહીંથી જઈએ મામલતદારમાં આવેદન આલે કે અધિકારીને બેઠા બેઠા ફોન કરે તમારું કામ થઈ જશે, અહીં આવીએ એટલે પાણી એક દિવસ આવે, બાકી પાણી આવતું નથી. ખાલી વાતો છે હર ઘર જળ ને હર ઘર નળ, ખાલી હજી કોઈ કનેક્શનમાં આવતું નથી. પાણી ટોકામાં આવે તો ઘરે આવે ને, આ ટાંકામાં જ પાણી નથી તો પછી નળ સુધી પાણી કઈ રીતે પહોંચે? કોઈ પાણી નથી. આ ઓવાડા ખાલી છે, 1500 થી 1000 પશુ પંખી તો ખાલી એમનેમ છે, જે અમે લોકો નિયાર પૂરી કરીએ છીએ ગામના ઉઘરાણું કરીને. અને આ લાઈનો ને બાઈનો ને ખાલી ખોટા દેખાડા છે. આ 2 દિવસ અમારે પાણી આવશે, બાકી પાણી નહીં આવે. વચ્ચે જેઠ રોમાસરાથી અમારે કેનાલ ઓલી નાખેલી છે પાણીની લાઈન, 15 વર્ષથી નાખેલી છે, બાકી પાણી આવતું નથી. અને ગેરકાયદેસર કનેક્શન એટલા બધા છે, વચ્ચે એટલા વાલ છે, વચ્ચેના ગામોથી ડરે છે બધા અધિકારીઓ ને બીજા કોઈ વાલ ને ફેક્ટરીઓ ને પેટ્રોલ પંપ ને બધાને ગેરકાયદે કનેક્શન છે, કોઈ હાથ લગાવતું નથી. પણ બિનકાયદેસર કનેક્શન છે તો એ અધિકારીઓનો ફરજ આવે છે ને. આ લોકો સરકારથી ડરે છે અને એમના વહીવટીયાઓ ને એમના વચેટિયાઓ છે, એટલે જે મજબૂત આગેવાનો છે ડાયરેક્ટ રાજકીય નેતાને ફોન કરે એટલે પાણી આવતું નથી. અમારે પાણી અમે આવેદન પરમ દિવસ દેવા ગયા અને અત્યારથી આ ચાલુ થઈ ગયું, બાકી પાણીના નામે કોઈ આવતું નથી. 500-800 રૂપિયા તમે ટેન્કર ઘરે નોખાવીએ છે પાણીનું, તો અમારે કેટલો નોખાવા? બધાની તો પરિસ્થિતિ સરખી હોય નહીં. ગરીબ પરિવારો છે એમને પાણી 2-2 દેઘડો પાણી લઈ જાય છે, નાવું કે પશુઓને પાવું કે ખુદને પીવું. પણ જે હર ઘર નળની યોજના છે ક્યાંય લાગુ નથી પડતી. ખાલી વાતો છે, હર ઘર જળ ને હર ઘર નળ કનેક્શન ખાલી કાગળ ઉપર બોલે. કોઈ દાડો કોઈને પાણી આવ્યું તો પૂછો, કઈ ટોકામાં હોય તો ગામમાં આવે ને. હા, કહી શકાય કે અવાડામાં હોય તો આવે, કુવામાં હોય તો અવાડામાં આવે એવી પરિસ્થિતિ. કાકા બહેણી લઈને ક્યાં જાવ? આ તો બહેણી છે. આ જુઓ પાણી ભરવા નીકળ્યા છે કાકા, ક્યાં જશો પાણી ભરવા? બીજે ક્યાં ગોતી આવશે, ટેન્કર આવી જાય. પીવા માટે તો ખાલી આવી પરિસ્થિતિ. આ તો દૂધ ભરાવાની બહેણી છે. દૂધ ભરાવાની બેન પાણી રાત તો દૂધ સાંજ સવાર ભરાવાનું દૂધ લઈ જાય ભરાવાનું, દિવસે પાણી. પાણી. હા દિવસે પાણી પાછું એ બી અત્યારે પરિસ્થિતિ. આ પાણી પરિસ્થિતિ ભરવા બહુ ખરાબ છે. તમે જો દેખો કેવી હાલત. એટલે તો હું અહીંયા પહોંચ્યો છું કે ખૂબ ખરાબ હાલત. આ બાજુ ગાયો છે, ટેન્કર આવે તો જ પાણી. આ બાજુ ગાયો છે. જોઈ રહ્યા છો પાછળ આ બાજુ ગાયો બેઠી છે, તરસી બેઠી છે. અહીંયા અવાડા પાછળ ખાલી છે અને અહીંયા ગાય માતા તરસી બેઠી છે. જોઈ રહ્યા છો વાગોળી રહી છે, મોઢામાં પાણી છે નહીં, થૂક પણ નહીં હોય મોઢામાં. નિરાધાર ગાયોની અત્યારે હાલમાં આવી પરિસ્થિતિ છે. હાલમાં હું ત્યાં પહોંચું છું. આપ જોઈ રહ્યા છો મોટા મોટા ટાંકા છે અહીંયા બનાવેલા, પણ ટાંકામાં પાણી નથી. એટલે પરિસ્થિતિ બહુ વિકટ છે. અને હાલમાં તમે જે રીતના જોઈ રહ્યા છો અહીંયા આ ગાયો છે, અત્યારે આ નિરાધાર ગાયો પાણી વગર તરપડી રહી છે. અને પરિસ્થિતિ પણ ગાયોની આવી છે. પાછળ જોઈ રહ્યા છો અહીંયા પાછળ, અને આવી વિકટ પાછળ તળાવ છે. તળાવ ક્યાંથી ભરાય? વરસાદના પાણીનું પણ ખારું પાણી છે. તલાવનું જળ પીવા લાયક નથી, ખારું પાણી છે. એટલે અત્યારે અચ્છા, એવું છે. પેલા કાકાને મારે લાવ્યો. કાકા બંધ કરી દો, બંધ. ક્યાં નીકળે ટ્રેક્ટર લઈને? ક્યાં કેમ અત્યારે ખરા બપોરે ખેતરમાં પાણી છે? હે? કેટલા સમયથી અત્યારે આવી તકલીફ છે? 2 વર્ષથી કીધું આવતું નહીં, મોટા મહિને કીધું છોટો નહીં, 1 મહિનાથી પાણી જ નથી. જતું નહીં. તો ચૂંટણી ચાલે છે, અત્યારે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તો પછી છોકરો પાણી આવે તો કોઈને વોટ નહીં આપો? ના કોઈ નહીં, પાણી આપે તો હાલશે. ખૂબ વિકટ. કાકા કયું ગામ? ચોથા નેડા. આજ ગામના છો? હા. કેમ આ કભે કુંવાડી લીધી? આ ખેતરે ગયા હતા, અમે તો ખેડૂત માણસ છીએ ભાઈ. એવું છે એમ? હા, ખેડૂત જોડે હોય છે એમ ને? હા, પાણીની તકલીફ છે. પાણી આપવું પડે. ગયા વખતથી મારે બધું પાણીની તો જરૂર છે પહેલે. કેટલા સમયથી આવી તકલીફ? હવે 2 વર્ષથી. કેટલા વર્ષથી, પણ હમણાં તો 2 વર્ષથી સખત. અચ્છા, શું પાણી ના હોય તો શું કેટલી તકલીફ પડતી છે લોકોને ગામમાં? પણ ઘણી તકલીફ પડે પાણી વગર તો. ત્યાં છેલ્લો સરહદનું ગામ છે, બરોબર. પાણી વગર તો તકલીફ પડે ત્યાં ઉનાળામાં. ખૂબ વિકટ પરિસ્થિતિ છે. અહીંયા બતાવીશ કે જો મોટા મોટા પાણીના પુરવઠા વિભાગના ટાંકા પાણીની બનાવેલા. ભાઈ તકલીફ છે મેન, બીજો કઈ નહીં. રાજકારણની ભલે ગમે તે, હું તો સત્ય વાત કરીશ. ખેડૂત માણસ છું. ના, આપણે રાજકારણની વાત નથી કરવી. છેલ્લી રાજકારણની વાત નથી કરતો હું. આ થયેલું પાણી મળવું જોઈએ, બીજું કઈ નહીં. હું રાજકારણની કોઈ વાત કરતો નથી. ના, આપણે રાજકારણની વાત નહીં, આપણે તો બરોબર. પાણી જોઈએ. પાણી છેલ્લો
બરોબર આ છે અને તેની પાણી પેલું જોઈએ અમારે આ હું સત્ય વાત કરું છું. તમારા ગામમાં કેમ તકલીફ આ પડી તકલીફ છેલ્લા છેલ્લા ગામમાં 10 વર્ષથી છે તી. લઈ લેલા બધા પાણી આગળના ગામના. હા રામાણી